हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે જે એએમસી એટલે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 612 જગ્યા માટે જે સહાયક જૂનાગઢની જે ભરતી બહાર પાડવામાં આવી છે અને જેની પરીક્ષા રહી એ 24 નવેમ્બર 2024 ના રોજ એ લેવાની છે। અને તેની અંદર જે તેનો નવો સિલેબસ આવ્યો તેની અંદર એ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ રહ્યું તેનો એ 10 માર્કનું એ ભારણ આપવામાં આવ્યું છે। માટે જે આ સ્પેશિયલ વિડિયો રહ્યો તેની અંદર એ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ માટે એ ધોરણ 11 અને જે ધોરણ 12 તેના એ પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્ન રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડિયો રહ્યો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। આપણે જે આ પ્રશ્ન જોઈશું તેની અંદર એ સૌથી પહેલા તો જે 11 ધોરણ 11 તેની અંદર એ ભાગ 1 જોઈશું, ત્યારબાદ એ ભાગ 2 આવશે, ત્યારબાદ 12મું જેની અંદર એ ભાગ 1 અને ભાગ 2 આ રીતે એ તેના પ્રશ્નોનું એ સોલ્યુશન કરીશું। તેની અંદર એ સૌથી પહેલા વાત કરીએ તે પહેલો પ્રશ્ન કે બદલા પદ્ધતિમાં એ નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું નથી। એટલે કે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ એટલે જે અ રહ્યો એ તેનો જવાબ બને છે। એટલે કે વસ્તુના બદલામાં એ નાણાંની લેવડ દેવડ થાય છે તે વિધાન રહ્યું એ સાચું નથી, એટલે કે જે વિધાન એ ખોટું બને છે। માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો એ તેનો એ જવાબ છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે હિસાબી પદ્ધતિની એ મર્યાદા રહે એ કઈ છે। તો જે હિસાબી પદ્ધતિ રહે તેની એ મર્યાદા રહે એ નાણાંનું સ્થિર મૂલ્ય છે। માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે હિસાબી પદ્ધતિને એ ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે। તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે ઐતિહાસિક હિસાબી પદ્ધતિ તરીકે પણ એ ઓળખવામાં આવે છે। માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો એ જવાબ છે। અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ધંધાના આર્થિક વ્યવહારને એ કયું લક્ષણ રહ્યું એ લાગુ પડતું નથી। તો જે ધંધાના જે આર્થિક વ્યવહાર હોય તેને એ રોકડ વ્યવહાર હોય તેનું લક્ષણ એ લાગુ પડતું નથી। માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે 10,000નું ભાડું ચૂકવ્યું છે અને આ રહ્યો એ કયા પ્રકારનો એ વ્યવહાર ગણાય છે। અહીં જે 10,000નું ભાડું ચૂક્યું છે તે વ્યવહારને રહ્યો એ સેવાનો એ રોકડ વ્યવહાર ગણવામાં આવશે। માટે જે ઓપ્શન ક રહ્યો સેવાનો રોકડ વ્યવહાર એ તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વ્યવહાર રહ્યો એ અન્ય સ્વરૂપનો એ વ્યવહાર છે। અને અહીં તમને જે ત્રીજો પ્રશ્ન આપ્યો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડ બને છે। એટલે કે જે 5,000નો માલ રહ્યો એ આગથી બળી ગયો। માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે દેવાદારો અને લેણદારોનો સંબંધ રહ્યો એ કયો વ્યવહાર એ દર્શાવે છે। એટલે કે તમને અહીં જે 4 વિકલ્પો આપવામાં આવ્યા તેની અંદરથી એ તમારે એવો સંબંધ ગોતવાનો છે જે દેવાદાર અને લેણદારનો એ સંબંધ દર્શાવતો હોય। તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે જે 8,000નો માલ રહ્યો એ બ પાસેથી એ ખરીદ્યો તે રહ્યો એ તેનો જવાબ બને છે। માટે ઓપ્શન બ એ તેનો એ સાચો જવાબ છે। ત્યારબાદ એ પાછો એ પહેલો પ્રશ્ન એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગતું છે કે આ એક પહેલો પ્રશ્ન એ ઘણી બધી વખત કેમ આવી જાય। તો આપણે જે આ પેપર બનાવ્યું છે હાલ જે પ્રશ્નો તેની અંદર એ ધોરણ 11 અને જે 12ના જે ચેપ્ટર વાઇઝ રહ્યા એ પ્રશ્નો ગોઠવેલા છે। માટે જેવું એ ચેપ્ટર પૂરું થાય ત્યારબાદ એ તરત રહ્યો એ પહેલો પ્રશ્ન એ તમને જોવા મળશે। તો તે અહીં પહેલો પ્રશ્ન કે વસૂલીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જે સમાવિષ્ટ થતા જે વેરાઓમાં એ ખાલી જગ્યાનો રહ્યો એ સમાવેશ કરવામાં આવ્યો છે। તો અહીં જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે પરોક્ષ વેરો રહ્યો એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસે કર્યો એ પહેલાનો હતો। તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક એટલે કે જે મૂલ્ય વૃદ્ધિ વેરો રહ્યો એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર રહ્યો એ વસેક પહેલા એ ન હતો। તો જે કેન્દ્ર સરકારનો જે વસેક પહેલા જે કરવેરો ન હતો તે રહ્યો એ ઓપ્શન ડ એટલે જે ખરીદ વેરો રહ્યો એ તેનો જવાબ બને છે। માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો સાચો જવાબ છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે વસ્તુઓ અને સેવાઓ કરના જે અમલનું વર્ષ રહ્યું એ કયું છે। એટલે કે અહીં તમને જે જીએસટી રહ્યું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સીસ તેના અમલનું એ તમને વર્ષ પૂછવામાં આવ્યું છે। અને તેનો અમલ રહ્યો એ 1 જુલાઈ 2017થી એ તેનો અમલ કરવામાં આવ્યો હતો। માટે જે ઓપ્શન બ રહ્યો એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે રાજ્ય અને કેન્દ્ર શાસિત જે પ્રદેશની અંદર એ પૂર્તિ અંગેની નીચેનામાંથી કયું વિધાન રહ્યું એ સાચું છે। તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે સી જીએસટી એચજીએસટી અથવા તો યુટી જીએસટી તે રહ્યું એ તેનું વિધાન એ સાચું છે। માટે જે ઓપ્શન અ રહ્યું એ તેનો જવાબ છે। અને જે આ સી જીએસટી એચજીએસટી અને યુટી જીએસટી રહ્યા એ જીએસટીના એ સામાન્ય રીતે એ પ્રકારો છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જે તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની એ બહાર કરવામાં આવેલ જે પૂર્તિના વ્યવહાર માટે એ કયો કર રહ્યો એ લાગુ પડે છે। તો જે પણ માલ લ્યા એ રાજ્ય બહાર અથવા તો જે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવતા હોય તેની માટે એ આઈજીએસટી રહ્યું એ લાગુ પડે છે। માટે જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યું એ તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ
પહેલો પ્રશ્ન કે આમ નોંધ એ હિસાબી વ્યવહારનો ખાલી જગ્યા છે, તો જે આમ નોંધ રહ્યો એ હિસાબી વ્યવહારનો રહ્યો એ મૂળભૂત ચોપડો છે, માટે જે ઓપ્શન અ રહ્યો મૂળભૂત ચોપડો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે બેંકમાંથી અંગત ખર્ચ માટે એ ઉપાડેલ રકમ રહ્યો એ ખાલી જગ્યા ખાતે એ ઉધાર કરવામાં આવશે, તો બેંકમાંથી જે અંગત ખર્ચ માટે જે ઉપર રકમ ઉપાડી હોય તેનો વ્યવહાર રહ્યો એ ઉપાડ ખાતે એ ઉધાર કરવામાં આવશે, માટે જે ઓપ્શન કર્યો ઉપાડ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મિલકત ખરીદતા થયેલ જે ખર્ચરો એ ખાલી જગ્યા ખાતે એ ઉધાર કરવામાં આવશે, તો જે મિલકત ખરીદતા જે ખર્ચ થાય તેને એ મિલકત ખાતે એ ઉધાર કરવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો એટલે કે જે ત્રીજો પ્રશ્ન તેની અંદર ઓપ્શન બ મિલકત એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે આમ નોંધના ઉધાર અને જમા બંને બાજુના સરવાળા ખાલી જગ્યા થાય છે, તો જે આમ નોંધ હોય તેના એ ઉધાર અને જમા બાજુ તે બંનેના સરવાળા એ સમાન થતા હોય છે, માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો સમાન એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નમૂના ખાતે એ માલ જાય તો તેને એ કયા ખાતે એ ઉધાર કરવામાં આવશે, જ્યારે પણ એ નમૂના ખાતે એ માલ જાય તેને એ જાહેરાત ખર્ચ ખાતે એ ઉધારાય છે, માટે જે ઓપ્શન અ રહ્યો જાહેરાત ખર્ચ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ફરીથી એ પહેલો પ્રશ્ન કે ઉધાર ખરીદીની નોંધ રહી એ ખાલી જગ્યામાં એ કરવામાં આવશે, તો જે એ ઉધાર ખરીદી હોય તેની નોંધ રહી એ ખરીદ નોંધ ખાતે એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યું એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે મિલકતની એ ઉધાર ખરીદીની નોંધ રહી એ ખાલી જગ્યામાં કરવામાં આવશે, તો જે પણ એ મિલકત હોય તેની એ ઉધાર ખરીદી કરી હોય તેની નોંધ રહી એ ખાસ આમ નોંધ ખાતે એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો ખાસ આમ નોંધ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે માલની રોકડ ખરીદીની નોંધ રહી એ ખાલી જગ્યામાં એ કરવામાં આવશે, તો માલની જે રોકડ ખરીદી હોય તેની નોંધ રહી એ રોકડ મેળ ખાતે એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો રોકડ મેળ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે માલના એ ઉધાર વેચાણની નોંધ રહી એ ખાલી જગ્યામાં એ થાય છે, તો જે માલ હોય તેની એ જે ઉધાર વેચાણની જે નોંધ રહી એ ઉધાર નોંધ ખાતે એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો ઉધાર નોંધ એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ઉધાર ખરીદેલ માલ એ પરત કરવામાં આવે ત્યારે એ માલની સાથે એ વેપારીને શું મોકલવામાં આવશે, તો જ્યારે પણ એ ઉધાર ખરીદેલ માલ લો તેને એ પરત કરવામાં આવે ત્યારે એ માલની સાથે એ ઉધાર ચિઠ્ઠી પણ એ મોકલવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો ઉધાર ચિઠ્ઠી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઉધાર વેચેલ માલ એ પરત આવે ત્યારે એ માલની સાથે એ ગ્રાહકે એ શું મોકલવાનું હોય છે, તો જ્યારે એ આપણે જે ઉધાર વેચેલો માલ લ્યો એ પરત આવે તો ત્યારે એ ગ્રાહક કર્યો તેના દ્વારા એ ઉધાર ચિઠ્ઠી પણ એ મોકલવાની હોય છે, માટે જે ઓપ્શન અ રહ્યો ઉધાર ચિઠ્ઠી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ખાસ આમ નોંધમાં એ કયા વ્યવહાર રહ્યા એ નોંધવામાં આવશે, તો જે ખાસ આમ નોંધ હોય તેની અંદર એ જે મિલકતનું ઉધાર ખરીદ વેચાણ કરવામાં આવ્યું હોય તેના વ્યવહાર રહ્યા એ નોંધવામાં આવશે, માટે જે ઓપ્શન કર્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે મનોજ એ 10,000ના માલ એ 10% વેપારી વટાવે એ ખરીદ્યો છે અને વસેક એ 5% અડધી રકમ એ તાત્કાલિક ચૂકવી દેવામાં આવશે, તો ખરીદ નોંધમાં એ કઈ રકમ રહે એ નોંધવી પડશે, એટલે કે અહીં તમને જે વ્યવહાર આપ્યો છે તેની એ નોંધ રહે એ ઓપ્શન બી એટલે જે 9,000 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે નિલેશ એ મોબાઈલના ખરીદ વેચાણનો એ ધંધો કરે છે અને નિલેશે એ 25,000નું એ ફર્નિચર એ પંકજ માર્ટમાંથી એ ખરીદ્યું હોય તો તેની એ કયા નોંધ થશે, તો અહીં જે મનોજ નિલેશ તે એ પંકજ માર્ટમાંથી એ 25,000નું એ ફર્નિચર કરે છે, અને જે આની નોંધ રહી એ આ ખાસ આમ નોંધ ખાતે એ કરવામાં આવશે, અહીં કેમ કે અહીં જે મિલકતનું રહ્યું તેનું એ ઉધાર એ ખરીદ વેચાણ એ કરેલું છે, માટે જે ઓપ્શન બ રહ્યો ખાસ આમ નોંધ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે રોકડ વ્યવહારોની એ નોંધ રાખવા માટે એ તૈયાર કરવામાં આવતી જે પેટા નોંધ હોય તેને એ શું કહેવામાં આવશે, તો જે રોકડ વ્યવહાર હોય તેની એ નોંધ તૈયાર કરવા માટે જે વ્યવહારો બનાવવામાં આવશે તેને એ રોકડ મેળ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન કર્યો રોકડ મેળ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે 2 ખાનાવાળા રોકડ મેળ એ કેટલી પદ્ધતિથી એ તૈયાર કરવામાં આવશે, તો જે 2 ખાનાવાળા જે રોકડ મેળ તેને એ 3 રીતે એ તૈયાર કરવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો 3 એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખાલી જગ્યા એ આમ નોંધ અને રોકડ ખાતાની એ ગરજ સારે છે, તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ એટલે જે રોકડ મેળ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયા પ્રકારના વટાવની એ ચોપડે નોંધ કરવામાં આવતી નથી, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ વેપારી વટાવ બને છે, કેમ કે જે વેપારી વટાવ રહ્યો તેની એ ચોપડે એ નોંધ થતી નથી, માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે બેંક આપણા ખાતે એ વ્યાજ જમા કરે છે ત્યારે એ શું વધે છે, તો જ્યારે પણ એ બેંક રહે એ આપણા ખાતે એ
વ્યાજરૂ એ જમા કરે છે તો ત્યારે એ બેંક સિલક રહે એ વધે છે, માટે જે ઓપ્શન બ રહ્યો બેંક સિલક વધે એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે કેવા વ્યવહારોની એ રોકડ મેળમાં એ નોંધ કરવામાં આવતી નથી, તો જે રોકડ મેળ હોય તેની અંદર એ જે બિન રોકડ વ્યવહાર હોય તેની નોંધ રહે એ કરવામાં આવતી નથી, માટે જે ઓપ્શન ડ રહ્યો બિન રોકડ વ્યવહારોનો એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય તેવા હિસાબી વ્યવહારો એ કયા ચોપડામાં એ નોંધાય છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બ એટલે જે ખાસ આમ નોંધ રહી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કોનો એ પેટા નોંધ માર્યો એ સમાવેશ થતો નથી, તો જે પેટા નોંધ રહે તેની અંદર એ ખાતા વહી રહે તેનો એ સમાવેશ થતો નથી, માટે જે ઓપ્શન કર્યો ખાતા વહી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વર્ષના અંતે એ ધંધામાં રહેલ જે આખર સ્ટોકની એ હવાલા નોંધ રહે એ શા માટે એ લખવી જરૂરી છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બ એટલે જે સાચો એ નફો કે નુકસાન શોધવા માટે એ આખર સ્ટોક રહે તેની એ હવાલા નોંધ રહે એ લખવી જરૂરી છે, માટે જે ઓપ્શન બ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નવા ખરીદેલા એ યંત્રને ગોઠવવાની મજૂરીમાં એ 1000 મજૂરી ખાતે એ ઉધારાય છે, તો ભૂલ સુધારામાં એ કયા ખાતે એ તેની અસર થશે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન અ એટલે જે મજૂરી ખાતે અને યંત્ર ખાતે રહ્યું તેની એ ભૂલ સુધારણા એની એ નોંધ કરવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે કોને ચોપડાઓનો એ રાજા ગણવામાં આવશે, તો જે ચોપડાઓ રહ્યા તેનો રાજા રહ્યો એ ખાતા વહીના જે ચોપડા રહ્યા તેમને એ ગણવામાં આવશે, માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન કર્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કયા ચોપડાને એ મૂળ ચોપડો કહેવામાં આવશે, તો જે મૂળ ચોપડો રહ્યો તે એ જે આમ નોંધ હોય તેને એ કહેવામાં આવશે, માટે જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખાતા વહીના કયા પ્રકારના ચોપડામાં એ જરૂરિયાત ઊભી થતા એ વધારાના પાના રહ્યા એ ઉમેરી શકાતા નથી, અને જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે જે બાંધેલો ચોપડો રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયા પ્રકારના ખાતાને એ સરભર ખાતું કહેવામાં આવશે, તો જે સરભર ખાતું રહ્યું એ તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બ એટલે જે ખાતાની એ બંને બાજુની રકમનો સરવાળો એ સરખો થતો હોય તો તેવા જે ખાતા હોય તેને એ સરભર ખાતું કહેવામાં આવશે, માટે જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે સામાન્ય રીતે એ મિલકતની બાકી રહી એ કેવી હોય છે, તો સામાન્ય રીતે જે મિલકત હોય તેની બાકી રહી એ ઉધાર બાકી હોય છે, માટે જે ઓપ્શન બ રહ્યો ઉધાર બાકી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભાગડી એ કેવી મિલકત છે અને તેની બાકી રહી એ કેવી હોય છે, તો ભાગડી રહી એ એક પ્રકારની એ અદ્રશ્ય મિલકત છે અને તેની બાકી રહી એ ઉધાર હોય છે, માટે જે ઓપ્શન ડ રહ્યો અદ્રશ્ય મિલકત અને ઉધાર બાકી એટલે કે જે ડ રહ્યો એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ખાતામાં એ આખરની બાકી હોય તેને એ વિગતના ખાતામાં એ કઈ રીતે એ દર્શાવવામાં આવશે, તો ખાતાની જે આખરની બાકી હોય તેને એ બાકી આગળ લઈ ગયા તે રીતે એ દર્શાવવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો બાકી આગળ લઈ ગયા એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે કાચું સરવૈયું એ કયા તબક્કા પછી એ તૈયાર કરવામાં આવશે, તો જે કાચું સરવૈયું તેને તૈયાર કરવા માટે એ ખાતા વહી પછી એ તૈયાર કરવામાં આવશે, માટે જે ઓપ્શન કર્યો ખાતા વહી એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કાસા સરવૈયાના આધારે એ કઈ બાબત રહે એ તૈયાર કરવામાં આવશે, તો જે કાસા સરવૈયા તેના આધારે એ વાર્ષિક હિસાબો રહ્યા તે એ તૈયાર કરવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો વાર્ષિક હિસાબો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કાસા સર્વેમાં એ કેટલા સમયના રહે એ ખાતા હોય છે, તો જે કાસા સર્વે હોય તેની અંદર એ સામાન્ય રીતે 1 વર્ષના રહે એ ખાતા એ હોય છે, માટે જે ઓપ્શન અ રહ્યો 1 વર્ષ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કાસું સરવૈયું એ કઈ રીતે એ તૈયાર કરી શકાય છે, તો જે કાસું સરવૈયું તેને એ અલગ જે ફક્ત પત્રકના સ્વરૂપે અથવા તો ફક્ત ખાતાના સ્વરૂપે, માટે જે ઓપ્શન ડ રહ્યો એટલે કે અ અથવા તો બ તે બંને એ જવાબ બને છે, માટે અહીં જે ઓપ્શન ડ રહ્યો એ તેનો જવાબ છે, અને જેની અંદર એ ફક્ત પત્રકના સ્વરૂપે તૈયાર કરી શકાય છે અથવા તો જે ફક્ત ખાતા રહ્યા તેના સ્વરૂપે એ તૈયાર કરી શકાય છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ગાણિતિક દ્રષ્ટિએ એ કાચું સરવૈયું એ સાચું છે એટલે કે તેનો એ શું જવાબ બને છે, તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક એટલે જે બંને બાજુનો રહ્યો એ સરવાળો જ્યારે સાચો થાય ત્યારે એ કાચું સરવૈયું એ સાચું બને છે, માટે જે ઓપ્શન ક રહ્યો એ તેનો એ જવાબ બને છે. ત્યાર પછી એ પહેલો પ્રશ્ન કે બેંક સિલક મેલ રહ્યો તે ખાલી જગ્યા તે દ્વારા એ તૈયાર કરવામાં આવશે, તો જે બેંક સિલક મેલ રહ્યો તેને તૈયાર કર્યા એ વેપારી દ્વારા એ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો વેપારી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે બેંક સિલક મેલ એ ખાલી જગ્યા છે અને ખાલી જગ્યા નથી, તો જે બેંક સિલક મેલ એ એક પ્રકારનું એ પત્રક છે પરંતુ તે એ ખાતું નથી, માટે જે ઓપ્શન કર્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે પાસબુક એ ખાલી જગ્યા છે, તો જે પાસબુક રહે એ બેંકના ચોપડે એ વેપારીના ખાતાનો એ ઉતારો છે,
માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે બેંક સિલક મેળનો એ મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો એ ખાલી જગ્યા વચ્ચેની એ તફાવતની મેળવણી કરવાનો હશે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે પાસબુક મુજબ એ રોકડ મેળ મુજબ જે તે સમયની એ આખરી રહી એ બાકી છે, માટે જે ઓપ્શન ક રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે બેંક સિલક મેલ તૈયાર કરવાથી એ ખાલી જગ્યા એ જાણી શકાય છે. તો જે બેંક સિલક મેલ તૈયાર કરો તેનાથી એ તમે જે ઉપરની બધી જ બાબતો એટલે કે જે પાસબુકમાં થયેલ ભૂલો તે જાણી શકો છો, રોકડ મેળમાં થયેલ ભૂલો લ્યો તે પણ એ જાણી શકો છો, અને પાસબુક અને રોકડ મેળમાં એ નહીં નોંધાયેલા જે વ્યવહારો રહ્યા તે પણ એ જાણી શકો છો. માટે અહીં જે ઓપ્શન ડ રહ્યો જે ઉપરની બધી જ બાબતો રહી એ તમે બેંક સિલેક્ટ મેળે તેના દ્વારા એ જાણી શકો છો, માટે ઓપ્શન ડ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે બેંક સાથેના વ્યવહારોનું એ પત્રક ખાલી જગ્યા અને ખાલી જગ્યાને એ મોકલે છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે બેંક અને વેપારી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે રોકડ મેળ મુજબ એ બેંક સિલેક્ટ એટલે ખાલી જગ્યા બાકી, તો જે રોકડ મેળ રહ્યો તે મુજબ એ બેંક સિલેક્ટ રહે એટલે ઉધાર બાકી, માટે જે ઓપ્શન અ રહ્યો ઉધાર એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે રોકડ મેળ મુજબ એ બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાલી જગ્યા બાકી, તો જે રોકડ મેળ રહ્યો તેના મુજબ એ બેંક ઓવરડ્રાફ્ટ તેની એ જમા બાકી હોય છે, માટે જે ઓપ્શન બ રહ્યો જમા એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે પાસબુક મુજબ એ જમા બાકી એટલે જો પાસબુક રહ્યું તેના મુજબ એ જમા બાકી એટલે બેંક સિલક, માટે જે ઓપ્શન બ રહ્યો બેંક સિલક એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે પાસબુક મુજબ એ ઉધાર બાકી એટલે જો પાસબુક રહે તેના મુજબ એ ઉધાર બાકી રહે તેને એ બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બને છે. પહેલો પ્રશ્ન કે જ્યારે એ કોઈ વ્યવહારોની એ મૂળ ચોપડામાં એ સંપૂર્ણ રીતે નોંધ કરવાની એ રહી જાય તો તે ભૂલને એ ખાલી જગ્યા કહેવામાં આવશે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે વિચર ચૂક ભૂલ તે એ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો વિસર ચૂક ભૂલ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નામાના સિદ્ધાંતનું એ પાલન ન થવાથી ઉદ્ભવેલ જે ભૂલ હોય તેને એ કેવા પ્રકારની એ ભૂલ કહેવામાં આવશે, તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ક જે સિદ્ધાંતની ભૂલ હોય એ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન ક રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે એકના બદલે એ બીજું ખાતું રહ્યું એ સાચી રકમથી એ સાચી બાજુએ એ નોંધાય તો તેવી ભૂલ હોય તેને એ શું કહેવામાં આવશે, તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે તેને એ સિદ્ધાંતની એ ભૂલ કહેવામાં આવશે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કાચું સરવૈયું ન મળે તો કામચલાઉ ધોરણે એ ખાલી જગ્યા દ્વારા એ કાચું સરવૈયું એ મેળવી લેવામાં આવે છે. અને જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક ઉપલબ્ધ ખાતું રહ્યું એ તેનો જવાબ બને છે. બાદ એ પહેલો પ્રશ્ન કે ઉપલબ્ધ ખાતું ખોલવાથી એ ખાલી જગ્યાની અસર એ નફા નુકસાન પર એ થાય છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડ જે માલના ખાતા અને જે ઉપજ ખર્ચના ખાતે તે થયેલ એ ભૂલ તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ઘસારો એ ધંધાનો કેવા પ્રકારનો ખર્ચ છે, તો જે ઘસારો રહ્યો એ ધંધાનો એ મહેસૂલી ખર્ચ છે, માટે જે ઓપ્શન બ રહ્યો મહેસૂલી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સરખા હપ્તાની પદ્ધતિમાં એ ઘસારીની રકમ એ મિલકતની કઈ કિંમત પર એ ગણવામાં આવશે, તો જ્યારે સરખા હપ્તાની જે પદ્ધતિ હોય તો ત્યારે એ જે ઘસારાની રકમ રહે એ પડતર કિંમત પર એ ગણવામાં આવશે, માટે જે ઓપ્શન ડ રહ્યો પડતર કિંમત એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઘસારો એ મિલકતની ઉપયોગિતાના મૂલ્યમાં એ ખાલી જગ્યા સૂચવે છે, તો જ્યારે એ ઘસારો રહ્યો એ જે મિલકતોની જે ઉપયોગિતા રહે તેની અંદર એ ઘટાડો સૂચવે છે, માટે જે ઓપ્શન બ રહ્યો ઘટાડો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કઈ પદ્ધતિમાં એ વાર્ષિક ઘસારાની રકમ રહે એ દર વર્ષે એકસરખી રહે છે, અને જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે સીધી લીટીની પદ્ધતિ રહે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ એ મિલકત રહે એ ઘસારા પાત્ર નથી, તો જે તમને જે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે તેની અંદરથી જે જમીન રહે એ ઘસારા પાત્ર એ રકમ નથી, માટે જે ઓપ્શન ડ રહ્યો એટલે જે જમીન એ તેનો જવાબ બને છે, જ્યારે મકાન યંત્રો અને ફર્નિચર તે બધા ઉપર એ ઘસારો એ ગણવામાં આવશે, જ્યારે જમીન રહે તેના ઉપર એ ઘસારો ગણવામાં આવતો નથી. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઘસારાની કઈ પદ્ધતિમાં એ મિલકતની કિંમત રહે એ ક્યારેય એ શૂન્ય થતી નથી, તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે ઘટતી જતી બાકીની જે પદ્ધતિ રહે તેની અંદર એ ઘસારાની રકમ રહે એ ક્યારેય પણ એ શૂન્ય થતી નથી, માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ઘસારાની કઈ પદ્ધતિમાં એ ઘસારાની રકમ અને મરામત ખર્ચ વચ્ચે એ સમતુલ્ય જળવાઈ રહેશે, એટલે જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ઘટતી જતી બાકીની પદ્ધતિ રહે એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ઘસારો નીચેનામાંથી કોને રહ્યો એ લગતો ખર્ચ છે, તો જે ઘસારો રહ્યો એ
જે મૂડી રહે તેને લગતો એ ખર્ચ છે, માટે જે 8મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ રહ્યો મૂડી એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ખર્ચ રહ્યો એ રોકડમાં ચૂકવવામાં આવતો નથી. તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે ઘસારો રહ્યો એ રોકડમાં ચૂકવવામાં આવતો નથી, પરંતુ જે મિલકત હોય તેના ઉપર એ સમયસર એ લાગતો હોય છે, માટે જે ઓપ્શન ડ ઘસારો એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે યંત્ર વેચાણનું નુકસાન રહ્યું એ ક્યાં લખવામાં આવે છે. તો જે યંત્ર વેચાણથી જે નુકસાન થાય તેને એ યંત્ર બાજુની એ જમા બાજુ લખવામાં આવશે, એટલે જે યંત્ર ખાતું રહ્યું તેની એ જમા બાજુ, માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે સામાન્ય અનામત એ ખર્ચિયા ખાતું એ ઉધારીને એ ઊભું કરવામાં આવશે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે નફા નુકસાન ફાળવણી ખાતું રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે જોગવાઈ ખર્ચિયા ખાતામાંથી એ ઊભી કરવામાં આવશે. તો જે જોગવાઈ રહે તેને એ જે નફા નુકસાન ખાતું રહ્યું ત્યાંથી એ ઊભો કરવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો એ તેનો જવાબ બનશે. એટલે કે જે સામાન્ય અનામત રહે સામાન્ય અનામત તેને એ નફા નુકસાન ફાળવણી ખાતેથી એ ઊભી કરાય છે, જ્યારે જોગવાઈઓ રહે તેને એ નફા નુકસાન ખાતેથી એ ઊભી કરવામાં આવશે, માટે તમારે આ બંને પ્રશ્નો વિશે એ ખાસ ધ્યાન રાખો. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખાલી જગ્યા ખાતું રહ્યું એ અનામતનું એ રોકડ ધંધાની એ બહાર કરે છે તે દર્શાવે છે, માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે અનામત ભંડોળ રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ખાલી જગ્યા બાકીનો ઉપયોગ એ કંપનીની સામાન્ય રીતે એ ડિવિડન્ડ વહેંચણીમાં એ કરી શકાતો નથી. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે મૂડી અનામત રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ખાલી જગ્યા એ ઊભું કરવું એ ધંધા માટે એ યોગ્ય નથી. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ગુપ્ત અનામત રહ્યું એ ઊભું કરવું એ ધંધા માટે એ યોગ્ય નથી, માટે જે ઓપ્શન ક રહ્યો ગુપ્ત અનામત એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે સામાન્ય રીતે એ હુંડી રહે એ કોણ લખે છે. સામાન્ય રીતે એ હુંડી રહે એ લેણદાર લખે છે, માટે જે ઓપ્શન બ રહ્યો લેણદાર એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સામાન્ય રીતે એ હુંડી રહે એ કોણ સ્વીકારે છે. તો સામાન્ય રીતે જે હુંડી રહે તેને એ દેવાદાર સ્વીકારે છે, માટે જે ઓપ્શન અ રહ્યો દેવાદાર એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વસંત ચિઠ્ઠી રહે એ કોણ લખે છે. તો જે વસંત ચિઠ્ઠી રહે તેને એ દેવાદાર દ્વારા એ લખવામાં આવશે, માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે દેવાદાર રહ્યો તે એ વસંત ચિઠ્ઠી એ લખે છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે હુંડીના વ્યવહારમાં એ નાણાંના ચૂકવણીની સગવડ માટે એ ખાલી દિવસની એ છૂટ આપવામાં આવે છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે 3 દિવસ રહ્યો તેની એ છૂટ આપવામાં આવશે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે હુંડી એ પાકતી તારીખ પહેલા એ હુંડી લખનાર દ્વારા એ કોની પાસે એ વટાવવામાં આવે છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ બેંક બને છે, માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે હુંડી ભારતમાં કયા એક્ટ જે કાયદા હેઠળ એ દસ્તાવેજ છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડ જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 તેના મુજબ એ હુંડી રહે એ ભારતમાં એ દસ્તાવેજ છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે જ્યારે અદાલત એ કોઈ વ્યક્તિને એ નામદાર જાહેર કરે છે તો તેની મિલકતોની એ વહેંચણી અને દેવાદારોની ચૂકવણી માટે જે વ્યક્તિની એ નિમણૂક કરે છે તેને એ ખાલસિયાથી એ ઓળખવામાં આવશે. તો તેનો એ સાચો જવાબ રહ્યો એ રિસીવર બને છે, માટે જે ઓપ્શન અ રહ્યો રિસીવર એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે હુંડીનું નવીનીકરણ એટલે શું. તો જે હુંડી રહે તેનું એ નવીનીકરણ તેને એ જૂની હુંડીને બદલે એ નવી હુંડીની નવી મુદત સાથે એ લખવામાં આવે તેને એ હુંડીનું રહ્યું એ નવીનીકરણ કરવામાં આવશે, માટે જે ઓપ્શન ક રહ્યો એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે વેપાર ખાતાની એ ઉધાર બાકી એટલે શું. તો જે વેપાર ખાતું રહ્યું તેને એ ઉધાર બાકી રહે એટલે જે કાચી ખોટ, માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો કાચી ખોટ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નફા નુકસાન ખાતાની એ જમા બાકી એટલે શું. તો જે નફા નુકસાન ખાતું રહ્યું તેની એ જમા બાકી રહે તેને એ ચોખ્ખો નફો કહેવામાં આવશે, માટે જે ઓપ્શન ક રહ્યો ચોખ્ખો નફો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કાસા સરવૈયાની એ કઈ બાકી રહે એ નફા નુકસાન ખાતામાં એ દર્શાવવામાં આવશે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન જે પગાર મજૂરી રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કાસા સરવૈયામાં એ દર્શાવેલ સ્ટેશનરીનો એ આખો સ્ટોક રહ્યો એ ક્યાં દર્શાવવામાં આવશે. તો જે કાસા સરવૈયામાં જે સ્ટેશનરીનો જે આખો સ્ટોક રહ્યો તેને એ પાકા સરવૈયામાં એ મિલકત લેણા બાજુ એ દર્શાવવામાં આવશે, માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો જવાબ બનશે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કાસા સરવૈયામાં એ દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ ક્યાં દર્શાવવામાં આવશે. તો જે કાસા સરવૈયો રહ્યો તેની અંદર જે દર્શાવેલ જે પ્રોવિડન્ટ ફંડનું જે રોકાણોનું વ્યાજ તેને એ પાકા સરવૈયામાં એ મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં એ ઉમેરાય છે, માટે જે ઓપ્શન ડ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે આખર સ્ટોક રહ્યો આખા સ્ટોકનો વાર્ષિક હિસાબોમાં એ કઈ રીતે એ તેની કિંમત દર્શાવે છે. તો જે આખર સ્ટોક રહે તેની એ
વાર્ષિક હિસાબોમાં તેમની કિંમત રહે એ પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે કિંમત એ દર્શાવવામાં આવશે. માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો જે વ્યવસ્થિત ખરીદી તેને એ શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ આખા સ્ટોક. માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ધંધાની આર્થિક પરિસ્થિતિ એ ખાલી જગ્યા રજૂ કરે છે. તો જે ધંધાની જે આર્થિક પરિસ્થિતિ એ પાકો સરવૈયું એ રજૂ કરે છે. માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે ફક્ત કાચા સરવૈયામાં એ ખાલખાત અનામત આપેલ હોય તો તે એ વાર્ષિક હિસાબોમાં એ કઈ અસરે એ તેને થાય છે? તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે પાકા સરવૈયામાં એ મિલકત લેણા બાજુ એ દેવાદારોમાંથી એ બાદ થાય છે. માટે જે ઓપ્શન ક રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે આગથી માલ બળી જાય અને વીમા કંપની એ પૂરેપૂરો દાવો રહ્યો એ મંજૂર કરે તો વાર્ષિક હિસાબોમાં તેની અસર એ કઈ રીતે એ દર્શાવવામાં આવશે? માટે જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે વેપાર ખાતામાં એ ઉધાર બાજુ એ ખરીદમાંથી એ બાદ અને પાકા સરવૈયામાં એ મિલકત લેણા બાજુ એ તેની અસર થાય છે. માટે જે ઓપ્શન ક રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે કાચા સરવૈયામાં એ કાયમી મિલકતોનો ઘસારો આપેલો હોય તો તે એ વાર્ષિક હિસાબોમાં એ કઈ રીતે દર્શાવવામાં આવશે? માટે જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે નફા નુકસાન ખાતામાં એ ઉધાર બાજુ એ દર્શાવવામાં આવશે. માટે ઓપ્શન અ રહ્યો તે તેનો જવાબ એ સાચો છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ દર વર્ષે એ સ્ટોકનું મૂલ્યાંકન કર્યું એ પદ્ધતિથી એ બદલવી ન જોવે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે મહત્વના રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલના આધારે એ કાયમી મિલકતો પર એ ઘસારો ગણવામાં આવશે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે ચાલુ પેઢી રહી તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ વાર્ષિક હિસાબો બનાવતી વખતે એ માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં એ ખરેખર ચૂકવાયો હતો પણ માર્ચ મહિનાના એ ચૂકવાના બાકી પગાર તરીકે એ તેને નોંધાશે. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે સંપાદન રહ્યું તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ માલિકના અંગત મુસાફરી ખર્ચ માટે એ પેઢીમાંથી ચૂકવેલ રકમ એ પેઢીના માલિકના ઉપાડ ખાતે એ ઉધાર કરવામાં આવશે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બ બને છે. માટે જે હિસાબી એકમ રહ્યું તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 5મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ પ્રમાણિક મહેનતાણું અને હોશિયારી કામદારોનો સમૂહ એ ફાયદાકારક હોય છે છતાં તે એ અંગેની હિસાબી નોંધ એ પેઢીના ચોપડે એ થતી નથી. તો જે 5મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે નાણાકીય માપ રહ્યું તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 6થો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ દરેક હિસાબી સમયના અંતે એ નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયું એ તૈયાર કરવામાં આવશે. તો જે 6થો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે હિસાબી સમય રહ્યો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 7મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ જ્યારે પણ એ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં એ ફેરફાર થયો હોય ત્યારે એ આવા ફેરફારોની એ નફા નુકસાન પર અને મિલકતોની કિંમત પર એ થતી અસર દર્શાવવાની તેનો એ નાણાકીય પત્રકોમાં એ ઉલ્લેખ થવો જોઈએ. આ જે વિધાન રહ્યું એ શું કહેવામાં આવશે? તો જે 7મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે પૂર્ણ રજૂઆત કહેવામાં આવશે. માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 8મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ મુજબ એ પેન રબર રફ લખવાના પેડ પેન્સિલ જેવી સ્ટેશનરી એ દરેક આઉટલેટમાં એ જુદા જુદા ખાતામાં એ રાખવાના બદલે તેને એક જ સ્ટેશનરી ખર્ચમાં રાખવામાં આવે તેને એ શું કહેવામાં આવશે? તો જે 8મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે તેને એ મહત્વતા કહેવામાં આવશે. અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર એ હિસાબોમાં સંભવિત દેવા અને જોગવાઈ કરવામાં આવી છે પરંતુ સંભવિત મિલકતોની એ જોગવાઈ થતી નથી. તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે કે શાણપણ અથવા તો રૂઢિચુસ્તપણા કહેવામાં આવશે. માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો જવાબ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે મૂળભૂત હિસાબી સમીકરણ અથવા તો જે પાકા સરવૈયાનું સમીકરણ એટલે મિલકતો બરાબર જવાબદારી પ્લસ મૂડી એ ખાલી જગ્યાના ખ્યાલ પર એ આધારિત છે. તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે દિવ્ય રહ્યું તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ખાલી જગ્યાના ખ્યાલના કારણે એ અર્ધ તૈયાર માલનું એ મૂલ્યાંકન તેની પાછળ થયેલ એ પડતરના આધારે એ કરવામાં આવશે. તો જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે ચાલુ પેઢી રહ્યું તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે કઈ પદ્ધતિના હિસાબો લખવા માટેની એ ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે દેશી નામા પદ્ધતિ રહી તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે દેશી નામામાં એ રકમ લખતી વખતે એ રૂપિયા અને પૈસાની રકમ વચ્ચે જે કરાતી જે અહીં તમને જે નિશાની આપી તેને એ શું કહેવામાં આવશે? તો તમને અહીં જે નિશાની આપી તેને એ ઓળાયો કહેવામાં આવશે. માટે જે ઓપ્શન બ રહ્યો તે તેનો જવાબ બને છે.
અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે સુડિયું કે દનિયું તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવશે? તો જે સુડિયું કે દનિયું રહ્યું તે તરીકે કાચી નોંધ રહે તેને ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન કર્યો કાચી નોંધ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ ચોથો પ્રશ્ન કે દેશી નામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવશે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે રોઝમેલ રહ્યું તેનો જવાબ બને છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે કયા મેલને ઠામ મેલ તરીકે પણ ઓળખવામાં આવશે? તો જે ઠામ મેલ તેને બેઠા મેલ તરીકે પણ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન કર્યો બેઠો મેલ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ રહ્યું ભૂલાઈ ગયું હોય તો ત્યારે લેવડ દેવડની જે નોંધ રહે કયા ખાતે લખવામાં આવશે? તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે તેને શ્રી શાહ ખાતે તેને લખવામાં આવશે. અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગળીયા દ્વારા મોકલવામાં આવે તો ત્યારે તે રકમ રહે લેણદારને બદલે કયા ખાતે ઉધાર કરવામાં આવશે? તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ તેને શ્રી હથુ ખાતે ઉધાર કરવામાં આવશે. અને ત્યારબાદ આઠમો પ્રશ્ન કે જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવ્યા હોય તો ત્યારે તે રકમને કયા નામથી નોંધવામાં આવશે? તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ તેને ઉપર ટપકે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બ રહ્યો તેનો જવાબ છે. અને ત્યારબાદ નવમો પ્રશ્ન કે વેપાર ધંધામાં શાખ પર માલની જે ખરીદીને લગતા વ્યવહારો કઈ પેટા નોંધમાં તેનો નોંધ થાય છે? તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જમા નોંધ રહે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ દસમો પ્રશ્ન કે દેશી નામામાં માલની આવક અને જાવકના હિસાબો માટે જે ચોપડા રાખવામાં આવશે તેને કયા નામથી ઓળખવામાં આવશે? તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે જન સવહીરું તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે વાયદા બજારના વેપારીઓ પોતાના વાયદાના સોદાઓની વિગતોની નોંધવા માટે કયા ચોપડા રાખે છે? તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ તેને કબાલા વહી તે તરીકે ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન બ રહ્યો તેનો જવાબ છે. બાદ 12મો પ્રશ્ન કે હવાલા મેળ બીજા કયા નામથી ઓળખવામાં આવશે? તો જે હવાલા મેળ રહ્યો તેને બીજા તરીકે અસલ મેળ તરીકે પણ ઓળખવામાં આવશે. માટે જે ઓપ્શન ડ રહ્યો અસલ મેળ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે નીચેના પૈકી કયું ખાતું રહ્યું કાચું ખાતું નથી અને તેનો સાચો જવાબ રહ્યો ઓપ્શન અ જે શ્રી ઘર ખર્ચ ખાતું રહ્યું તે કાચું ખાતું નથી. જ્યારે શ્રી વકરા ખાતું, શ્રી પગાર ખાતું અને શ્રી કમિશન ખાતું રહ્યું તે બધા કાચા ખાતાના ભાગો છે. અને ત્યારબાદ 14મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં કયા ખાતા વર્ષના અંતે બંધ કરવામાં આવશે? તો જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે કાચા ખાતા રહ્યા તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં કાચા ખાતા બંધ કરવાની જે નોંધ રહી તે ક્યાં નોંધાય છે? તો જે 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે જમા ખર્ચી મેળવેલો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં પાકા ખાતા રહ્યા ક્યાં નોંધવામાં આવશે? તો જે દેશી નામા પદ્ધતિ રહે તેની અંદર જે પાકા ખાતા રહ્યા તેને સર્વેમાં નોંધવામાં આવશે. માટે જે ઓપ્શન ડ રહ્યો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં સર્વેની જમા બાજુ અને ઉધાર બાજુનો તફાવત ઉધાર બાજુ પર શેના તરીકે દર્શાવવામાં આવશે? તો જે 17મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે જે શ્રી પુરાંત બાકી રહ્યું તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 18મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં સર્વેનું સ્વરૂપ રહ્યું કોના જેવું હોય છે? તો જે 18મો પ્રશ્ન રહ્યું તેની અંદર ઓપ્શન અ જે ઉતારા રહ્યું તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે વર્ષના અંતે નફો કે ખોટ શોધવા માટે આખર સ્ટોકની હવાલા નોંધ માટે આખર માલના સ્ટોકની કઈ કિંમત રહે ધ્યાનમાં લેવામાં આવે છે? તો જે 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે મૂળ અને જે બજાર કિંમત પૈકી જે સૌથી ઓછી જે કિંમત હોય તે નોંધવામાં આવશે. માટે જે ઓપ્શન ક રહ્યો તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે દેશી નામા પદ્ધતિમાં વટાવ ખાતાની પદ્ધતિ દ્વારા જે વાર્ષિક હિસાબો જે તૈયાર કરવામાં આવતા હોય ત્યારે ખરીદ વકરા ખાતાનો જે નફો કે નુકસાન ખોટ હોય તેને ક્યાં લઈ જવામાં આવશે? તો જે 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે વટાવ ખાતું રહ્યું તેનો જવાબ બને છે. ત્યારબાદ પહેલો પ્રશ્ન કે જે સંસ્થાનો ઉદ્દેશ્ય નફાનો નહીં પરંતુ તેના સભ્યોનો ઉત્કૃષ્ટ કરવાનો હોય અને સેવા પૂરી પાડવાનો હોય તેને કઈ સંસ્થા કહેવામાં આવશે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે બિન વેપારી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ બીજો પ્રશ્ન કે આવક જાવક ખાતું ખાલી જગ્યા ખાતા જેવું છે જ્યારે ઉપજ ખર્ચ ખાતું રહ્યું ખાલી જગ્યા ખાતા જેવા છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે આવક જાવકનું ખાતું રહ્યું રોકડ ખાતા જેવું છે
જ્યારે ઉપજ ખર્ચનું ખાતું રહ્યું એ નફા નુકસાન ખાતા જેવું છે, માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મૂડી પ્રકારના ખર્ચ રહ્યા એ કયા દર્શાવવામાં આવશે, તો જે મૂડી પ્રકારના જે ખર્ચ રહ્યા તેને એ પાકા શરીરમાં એ મિલકત બાજુ દર્શાવવામાં આવશે, માટે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ રહ્યો તે તેનો જવાબ બને છે. બાદ એ ચોથો પ્રશ્ન કે મોટા પાયે કરેલ જે રંગ રોગનનો જે ખર્ચ રહ્યો એ કેવા પ્રકારનો એ ખર્ચ કહેશે, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ક જે પ્રસારિત મહેસૂલી ખર્ચ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે મૂડીકૃત કરેલ જે આવક રહે એ ક્યાં લખવામાં આવશે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ક જે પાકા શરીરમાં એ મૂડી ભંડોળમાં એ ઉમેરાય છે, માટે જે ઓપ્શન ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ઉપજ ખર્ચ ખાતાની એ જમા બાકીને એ શું કહેવામાં આવશે, તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે ઉપજનો એ ખર્ચ રહ્યો એ વધારો તે કહેવામાં આવશે, માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કાયમી ફંડના એ રોકાણોનું વ્યાજરૂ એ ક્યાં લખવામાં આવશે, તો જે કાયમી ફંડો રહ્યા તેમનું એ રોકાણોનું વ્યાજરૂ એ ઉપજ ખર્ચ ખાતાની એ જમા બાજુ એ લખાય છે, માટે જે ક રહ્યો ડ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ઇનામોની વહેંચણી રહે એ ક્યાં લખવામાં આવશે, તો જે ઇનામોની જે વહેંચણી રહે એ પાકા શરીરમાં એ ઇનામ કે ફંડમાંથી એ બાદ થાય છે, માટે જે ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે બિન વેપારી જે સંસ્થાના એ આવક જાવક ખાતાની એ જમા બાકી તેને એ શું કહેવામાં આવશે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ક જે બેંક ઓવરડ્રાફ્ટ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે ઘસારાની નોંધ રહે એ ખર્ચિયા ખાતે એ લખાતી નથી, તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે આવક જાવક ખાતામાં એ લખાતી નથી, માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે એક નોંધી હિસાબી પદ્ધતિ રહ્યો એ કોણ ઉપયોગ કરે છે, તો જે એક નોંધી જે હિસાબી પદ્ધતિ રહે તેનો ઉપયોગ એ પરચુરણ ધંધો કરનાર રહ્યા તે એ ઉપયોગ કરે છે, માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે એક નોંધી પદ્ધતિમાં એ શરૂઆતની મૂડી શોધવાનું એ કયું પત્રક રહ્યું એ બનાવવામાં આવશે, તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે સ્થિતિ દર્શક પત્ર રહ્યું તે એ બનાવવામાં આવશે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે એક નોંધી પદ્ધતિમાં એ ખર્ચિયા હોય છે, તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે અમુક વ્યવહારોની એક જ નોંધ જ્યારે બાકીના વ્યવહારો રહ્યા તેમની એ બે નોંધ એ કરવામાં આવતા હોય છે, માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે મૂડીની સરખામણીની રીતમાં એ મૂડી શોધવા માટે એ શું બનાવવામાં આવે છે, તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે સ્થિતિ દર્શક પત્ર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે એક નોંધી પદ્ધતિને એક ખર્ચિયા તરીકે પણ એ ઓળખવામાં આવશે, તો જે એક નોંધી પદ્ધતિ રહે તેને એ અપૂર્ણ માહિતી પરની એ હિસાબોની પદ્ધતિ તરીકે પણ એ ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન બ રહ્યો અપૂર્ણ માહિતી પરની એ હિસાબોની પદ્ધતિ તે તરીકે પણ એ ઓળખવામાં આવશે, માટે બ તે તેનો એ જવાબ છે. ત્યારબાદ આપણે એ ધોરણ 12ના જે ભાગ પહેલો રહ્યો તેના એ પ્રશ્ન જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર એ પહેલો પ્રશ્ન કે ભાગીદારોની એ મૂડી પરનું વ્યાજરૂ એ ભાગીદારો માટે એ શું કહેવામાં આવશે, તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે આવક રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કઈ પદ્ધતિમાં એ મૂડીની રકમ રહે એ બદલાતી હોવાથી એ મૂડી પરનું વ્યાજરૂ એ દર વર્ષે એ બદલાતું રહે છે, તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ રહે તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે હંગામી મૂડી પ્રથામાં એ ભાગીદારોના ભાગનો જે નફો રહ્યો એ કઈ ખાતે એ લખાય છે, તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે મૂડી ખાતે રહ્યો એ જમા થાય છે, માટે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જો સ્થિર મૂડી ખાતાની એ પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું એ બંધ કરી એ વર્ષના અંતે એ કઈ ખાતે એ લઈ જવામાં આવશે, તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે ચાલુ ખાતું રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ભાગીદારોના એ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજરૂ એ પેઢી માટે એ શું ગણાય છે, તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે આવક રહ્યું તે એ ગણાય છે, અને જે ઓપ્શન ક રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજરૂ એ ભાગીદારો માટે એ શું ગણાય છે, તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે ખર્ચ ગણાય છે, એટલે કે જે ભાગીદારોનો જે ઉપાડ હોય તેની ઉપર જે વ્યાજ લાગવામાં આવે તે એ ભાગીદારો માટે એ ખર્ચ ગણાય છે, જ્યારે જે પેઢી રહે તેમની માટે એ આવક ગણાય છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે નફા નુકસાન ફાળવણી ખાતાની એ ઉધાર બાકી એટલે શું કહેવામાં આવશે, તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે તેને એ વેચણી પાત્ર એ ખોટ કહેવામાં આવશે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે જો ભાગીદારી કરારનામામાં એ મૂડી પરના વ્યાજની એ જોગવાઈ ન કરવામાં આવી તો કેટલા ટકા વ્યાજરૂ એ આપવું પડે છે, તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે કંઈ પણ વ્યાજરૂ એ આપવું પડે નહીં. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે જો ભાગીદારી એ કરાર પત્રમાં એ સ્પષ્ટતા ન હોય
તો પેઢીને ભાગીદારે કરેલી લોન પર એ કેટલા ટકા વ્યાજરૂ એ ગણવામાં આવશે. તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન જે 6% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે A, B અને C એ મૂડીનું પ્રમાણ રહ્યું એ 3:2:1 હોય અને વર્ષના અંતે એ તેમનો વેચાણપાત્ર નફો રહ્યો એ 66,000 હોય તો C ને એ કેટલા ટકા રહ્યો એ નફો મળે છે. તો જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે 22,000 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ભારતમાં એ ભાગીદારો કાયદો રહ્યો એ કયા વર્ષથી એ અમલમાં આવ્યો હતો. તો જે ભારત રહ્યું તેની અંદર એ ભાગીદારીનો કાયદો રહ્યો એ 1932 થી એ અમલમાં આવ્યો હતો. માટે જે ઓપ્શન બ રહ્યો 1932 તે તેનો જવાબ બનશે. એટલે કે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ 1932 તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભાગીદારી કરારનામામાં એ જોગવાઈ ન હોય તો ભાગીદારો વચ્ચે એ નફો નુકસાન એ કયા પ્રમાણમાં રહ્યું એ વહેંચવામાં આવે છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે સરખા પ્રમાણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વેપાર ખાતાની જમા બાકી એટલે શું. તો જે વેપાર ખાતું રહ્યું તેની એ જમા બાકી રહે તેને એ કાચો નફો કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન અ રહ્યો કાચો નફો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે માલ પરત ઉધાર એટલે શું. તો જે માલ પરત ઉધાર રહ્યું તેને એ ખરીદ માલ પરત કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બ રહ્યો ખરીદ માલ પરત તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે માલ પરત જમા એટલે શું. તો જે માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બ રહ્યો તે પણ એ તેનો જવાબ છે. ત્યારબાદ રહ્યો એ છઠ્ઠો પ્રશ્ન કે બેંક ઓવરડ્રાફ્ટની એ કઈ બાકી હોય છે. તો જે બેંક ઓવરડ્રાફ્ટ હોય તેની એ જમા બાકી હોય છે. માટે જે ઓપ્શન બ રહ્યો જમા બાકી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે નફા નુકસાન ખાતાની એ જમા બાકી એ કાસા સર્વેમાં આપેલ હોય તો તે એ ક્યાં દર્શાવવામાં આવે છે. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ક જે નફા નુકસાન ફાળવણી ખાતે એ તેને દર્શાવવામાં આવશે. માટે ક રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નફા નુકસાન ફાળવણી ખાતાની એ ઉધાર બાજુ એ કઈ વિગત દર્શાવવામાં આવશે. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે સામાન્ય અનામત ખાતે એ તેને લઈ જવાની રકમ રહી તે એ ત્યાં દર્શાવવામાં આવશે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બનશે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે સામાન્ય રીતે એ ચાલુ ખાતાની રહી એ કઈ બાકી હોય છે. તો જે સામાન્ય રીતે એ ચાલુ ખાતું રહ્યું તેને એ ઉધાર કે જમા બાકી હોય છે. માટે જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ઉધાર કે જમા બને છે. અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે ધંધાની આર્થિક પરિસ્થિતિ એ ખાલી જગ્યા એ રજૂ કરે છે. તો ધંધાની જે આર્થિક પરિસ્થિતિ રહે તે એ પાકું શરૂ તે એ રજૂ કરે છે. માટે જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે પાઘડી રહી એ કેવા પ્રકારની એ મિલકત છે. તો જે પાઘડી રહી એ એક પ્રકારની એ અદૃશ્ય મિલકત છે. માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો અદૃશ્ય મિલકત તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે પાઘડીનો આધાર રહ્યો એ કોના પર રહેલો હોય છે. તો જે પાઘડી હોય તેનો આધાર રહ્યો એ ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેના એ નફા પર રહેલો હોય છે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે પાઘડી એક ખાલી જગ્યાનું એ નાણાકીય મૂલ્ય છે. તો જે પાઘડી રહે એ ધંધાકીય એકમનું એ પ્રતિષ્ઠાનું એ નાણાકીય મૂલ્ય છે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જ્યાં એ વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં એ પાઘડી રહી એ ખાલી જગ્યાની એ હોય છે. તો જ્યાં એ વ્યક્તિગત કૌશલ્યનું જે મહત્વ હોય ત્યાં એ પાઘડી રહી એ ઓછી હોય છે. માટે જે ઓપ્શન બ રહ્યો ઓછી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જ્યારે એ પેઢીમાં દર વર્ષે એ નફો રહ્યો એ વધતો હોય ત્યારે એ કઈ પદ્ધતિ મુજબ એ પાઘડી માટે એ નફાની ગણતરી કરવી રહે એ વધુ હિતાવત છે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે ભારિત સરેરાશ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે અપેક્ષિત નફો બરાબર એ તેને શું કહેવામાં આવશે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે અપેક્ષિત નફો બરાબર એ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે અધિક નફો એટલે શું. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે અધિક નફો બરાબર એ સરેરાશ નફો માઇનસ એ અપેક્ષિત નફો. માટે જે ક રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ભાગીદારી પેઢીનું એ પુનઃગઠન થાય ત્યારે એ ખાલી જગ્યા બનાવવામાં આવશે. તો જ્યારે પણ એ ભાગીદારી જે પેઢી હોય તેનું એ પુનઃગઠન થાય તો ત્યારે એ પુનઃ મૂલ્યાંકન ખાતું રહ્યું તે એ બનાવવામાં આવશે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભાગીદારી પેઢીનું એ પુનઃગઠન થાય ત્યારે એ મિલકતોની કિંમતમાં વધારો થાય છે. તો તેની અસર એ ક્યાં થાય છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ રહ્યો એટલે કે જે મિલકતોની કિંમતમાં એ ઉમેરાય છે. અને પુનઃગઠન મૂલ્યાંકન જે ખાતું રહ્યું તે ખાતે એ જમા થાય છે. માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ભાગીદારી પેઢીનું એ પુનઃગઠન થાય ત્યારે એ દેવાની કિંમતમાં એ ઘટાડો થાય છે. તો તેની અસર એ ક્યાં થાય છે.
તો તેની અંદર એ ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે, જેની અંદર જે તે દેવામાંથી એ બાદ થાય છે અને પુનઃ મૂલ્યાંકન ખાતે એ જમા થાય છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે પુનઃ મૂલ્યાંકન ખાતાને એ ખાલી જગ્યા તરીકે પણ એ ઓળખવામાં આવે છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે નફા નુકસાન હવાલા ખાતું રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો એ નફો કે નુકસાન એ કયા પ્રમાણમાં એ ભાગીદારો વચ્ચે એ વહેંચવામાં આવે છે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે જૂના નફા નુકસાન પ્રમાણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના એ પુનઃગઠન વખતે એ પાકા સર્વેમાં દર્શાવેલ છે એકત્રિત નફો રહ્યો એ ક્યાં દર્શાવવામાં આવે છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ભાગીદારોમાં એ મૂડી ખાતામાં એ જમા બાજુ દર્શાવવામાં આવે છે. માટે જે ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં એ ત્યાગ રહ્યો તે બરાબર એ શું થાય. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે જૂનો નફો માઇનસ નુકસાનનો ભાગ માઇનસ નવો નફો માઇનસ નુકસાનનો ભાગ જે ઓપ્શન ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના એ પુનઃગઠનમાં એ લાભનું પ્રમાણ બરાબર એ શું થાય. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ રહ્યો જે નવો નફો માઇનસ નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફો માઇનસ નુકસાનનો ભાગ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે એ રોકાણો ખાલી જગ્યા કિંમતે એ પુનઃ મૂલ્યાંકનના બાદના પાકા સર્વેમાં એ દર્શાવવામાં આવે છે. અને તેની અંદર એ જવાબ રહ્યો એ ઓપ્શન ક જે બજાર કિંમત રહે તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના એ પુનઃગઠન વખતે એ પાકા સર્વેમાં દર્શાવેલ છે કારીગર નફા ભાગ ભંડોળ એ ક્યાં દર્શાવવામાં આવે છે. તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો જે પુનઃ મૂલ્યાંકન બાદના જે પાકા સર્વેમાં એ મૂડી દેવા બાજુ એ તેને દર્શાવવામાં આવશે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. બાદ એ પહેલો પ્રશ્ન કે ભાગીદારીના પ્રવેશ વખતે એ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જે જમા બાકી રહે તે એ ખાલી જગ્યા ખાતે એ લઈ જવામાં આવે છે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે જૂના ભાગીદારોના એ મૂડી ખાતે એ તેને લઈ જવામાં આવશે. માટે ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભાગીદારના પ્રવેશ વખતે એ પેઢીના પાકા સર્વેમાં દર્શાવેલ જે પાકડીની નોંધ રહે એ ખાલી જગ્યા ખાતે એ તેને થાય છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે જૂના ભાગીદારોના એ મૂડી ખાતે એ જૂના નફા નુકસાન પ્રમાણમાં એ ઉધાર અને પાઘડી ખાતે એ તેને જમા દર્શાવવામાં આવશે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નવા ભાગીદારે લાવેલ જે પાકડીનું જે પ્રીમિયમ રહ્યું એ ખાલી જગ્યા બાજુ એ લઈ જવામાં આવશે. તો તે જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે જૂના ભાગીદારોના મૂડી ખાતે એ તેમના ત્યાગના પ્રમાણમાં એ તેને જમા કરવામાં આવશે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે પુનઃ મૂલ્યાંકન ખાતું રહ્યું એ ખાલી જગ્યા પ્રકારનું એ ખાતું છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે પુનઃ મૂલ્યાંકન ખાતું રહ્યું એ એક પ્રકારનું એ ઉપજ ખર્ચનું એ ખાતું છે. માટે જે ઓપ્શન બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નવો ભાગીદાર તેના એ ભાગની પાઘડીની રકમ એ રોકડમાં લાવે છે તે ત્યારે એ ખાલી જગ્યા ખાતે એ તેને જમા કરવામાં આવે છે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે પાઘડીના પ્રીમિયમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે હિસાબી ધોરણ 26 મુજબ એ ખાલી જગ્યા પાઘડી ચોપડે એ દર્શાવી શકાય નહીં. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે સ્વ મૂલ્યાંકન દ્વારા એ આંકવામાં આવેલ જે પાઘડી રહે તેને એ ચોપડે દર્શાવી શકાય નહીં. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે પુનઃ મૂલ્યાંકન ખાતાને એ ખાલી જગ્યા ખાતા તરીકે પણ એ ઓળખવામાં આવશે. તો જે પુનઃ મૂલ્યાંકન ખાતું રહ્યું તેને એ નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવશે. માટે જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો નફા નુકસાન એ હવાલા ખાતું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે જ્યારે એ ફક્ત નફા નુકસાન ખાતાનું એ જૂનું પ્રમાણ જ આપેલું હોય તો ત્યારે એ જૂના ભાગીદારોનું એ ત્યાગનું પ્રમાણ બરાબર એ શું થાય. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે જૂનું પ્રમાણ તે એ તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો એ નવમો પ્રશ્ન કે જૂના ભાગીદારે પણ એ તેના ભાગની પાઘડી રહે એ ખાલી જગ્યા સંજોગોમાં એ અન્ય જૂના ભાગીદારોને એ આપવી પડે છે. તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે નવા નફા નુકસાન પ્રમાણમાં એ તેના ભાગનો અને જૂના ભાગ કરતાં એ વધારે હોય તો ત્યારે એ જે જૂના ભાગીદાર હોય તેમની જે પાઘડી હોય એ જે જૂના ભાગીદાર હોય તેમને પણ એ આપવી પડે છે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો એ નફો કે ખોટ રહ્યું એ ખાલી જગ્યા ખાતે અને ખાલી જગ્યા પ્રમાણમાં એ લઈ જવામાં આવશે. તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે જૂના ભાગીદારો વચ્ચે એ જૂના પ્રમાણમાં એ લઈ જવામાં આવશે. માટે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ભાગીદારીની નિવૃત્તિ વખતે એ પાકા સર્વેમાં દર્શાવેલ નફા નુકસાન ખાતાની એ ઉધાર બાકી રહે એ ખાલી જગ્યા તરીકે એ નોંધાય છે. તો અહીં જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો
એટલે કે જે નિવૃત્ત થતા ભાગીદારી એ સહિત બધા ભાગીદારોમાં એ મૂડી ખાતાની એ ઉધાર બાજુ એ જૂના નફા નુકસાન પ્રમાણમાં એ દર્શાવવામાં આવે છે. માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ભાગીદારની એ નિવૃત્તિ વખતે એ પેઢીના પાકા સર્વેમાં એ દર્શાવેલ ભાગડી રહી એ ખાલી જગ્યા તરીકે એ નોંધાય છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ રહ્યો જે બધા જ ભાગીદારોના એ મૂડી ખાતાની એ ઉધાર બાજુના જે જૂના નફા નુકસાન પ્રમાણમાં એ દર્શાવવામાં આવશે. માટે જે ઓપ્શન બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નિવૃત્ત ભાગીદારને એ આપવામાં આવતી જે ભાગડી રહી તે ખાલી જગ્યા તરીકે એ નોંધાય છે. અને જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે બાકીના ભાગીદારોના એ મૂડી ખાતાની એ ઉધાર બાજુ તેમના લાભના પ્રમાણમાં એ દર્શાવવામાં આવશે. માટે જે ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જ્યારે એ ફક્ત નફા નુકસાનનું જ એ જૂનું પ્રમાણ આપેલ હોય ત્યારે એ બાકીના ભાગીદારોનું એ લાભનું પ્રમાણ બરાબર એ શું થાય? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે કે જે જૂનું પ્રમાણ રહ્યું તે જ એ તેમનું લાભનું પ્રમાણ ગણાય છે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નિવૃત્ત થતા ભાગીદારોના સિવાયના એ ભાગીદારોમાંથી એ કોઈ એક ભાગીદારને પણ એ ભાગડી રહી એ ખાલી જગ્યા ત્યારે એ મળે છે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે નવા નફા નુકસાન પ્રમાણમાં એ તેનો ભાગ જૂના ભાગ કરતાં એ ઓછો હોય તો ત્યારે એ તેનો ભાગ રહ્યો એ મળે છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભાગીદારની એ નિવૃત્તિ કે મૃત્યુ વખતે એ પુનઃમૂલ્યાંકન ખાતાની એ ખોટ ખાલી જગ્યા ખાતે અને ખાલી જગ્યા પ્રમાણમાં એ મૂડી ખાતાની જમા બાજુ એ ખાલી જગ્યા બાજુ એ નોંધાય છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે બધા જ ભાગીદારો અને જૂના રહ્યા એ નફા નુકસાન ખાતામાં એ ઉધાર બાજુ એ તેની નોંધ થાય છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે નિવૃત્ત થતા ભાગીદારોને એ ચૂકવવાની બાકી રકમ પર એ ભાગીદાર કરાર પર એ કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યાએ વ્યાજરૂ એ ચૂકવવા પાત્ર થશે. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે 6% વાર્ષિક વ્યાજરૂ તે એ ચૂકવવા પાત્ર થશે. માટે ક રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે હિસાબી વર્ષ એ 31/3/2016 રોજ એ પૂરું થાય છે અને તારીખ 30/6/2016 રોજ એ ભાગીદારનું મૃત્યુ થાય છે. તો તેના નફામાં એ તેનો ભાગ રહ્યો એ 1/3 છે. અને ગયા વર્ષના નફામાં એ 2400 ને આધારે એ નફામાં ભાગ મળવાપાત્ર હોય તો તેને એ મૃત્યુ વખતે એ ખાલી જગ્યા નફામાં ભાગ રહ્યો એ આપવો પડશે. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે કે જે 2000 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે એ નફા નુકસાન વહેંચતા એ ભાગીદારો છે. ગીતા એ નિવૃત્ત થાય છે અને ગીતાનો ભાગ જો એ શ્વેતા અને જ્યોતિરે એ સરખે હિસ્સે એ મેળવે છે. તો શ્વેતા અને જ્યોતિનું એ નવું પ્રમાણ એ શું હોય છે? તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે 1/1 રહ્યું એટલે કે જે સરખા ભાગે રહ્યું એ નફો નુકસાન એ મેળવશે. માટે જે ઓપ્શન ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે કામદાર એ નફા ભાગ ભંડોળ ભાગીદારીની નિવૃત્તિ વખતે એ ખાલી જગ્યા તરીકે એ નોંધાય છે. તો જે કામદાર નફા ભાગ ભંડોળ એ જ્યારે ભાગીદારોની નિવૃત્ત થાય તે વખતે એ નવા પાકા સર્વેમાં એ જવાબદારી તરીકે એ નોંધાય છે. માટે જે અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ભાગીદારી પેઢીનું એ વિસર્જન એ કેટલી રીતે એ થઈ શકે છે? તો જે ભાગીદારી પેઢી રહે તેમનું વિસર્જન રહ્યું એ બે રીતે એ થઈ શકે છે. માટે જે ક રહ્યો બે તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે વિસર્જન સમયે એ ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓનું એ હિસાબી અસર આપવા માટે એ તૈયાર કરવામાં આવતું ખાતું રહ્યું તેને એ શું કહેવામાં આવશે? તો જે બીજો રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે તેને એ સંપાદન ખાતું એ કહેવામાં આવશે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સંપાદન ખાતું રહ્યું એ કયા પ્રકારનું એ ખાતું છે? તો જે સંપાદન ખાતું રહ્યું એ એક પ્રકારનું એ ઉપજ ખર્ચનું એ ખાતું છે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ભાગીદારી પેઢીના એ વિસર્જન સમયે એ મિલકતોનું ઉપજોમાંથી એ સૌપ્રથમ એ કઈ ચૂકવણી કરવામાં આવશે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે વિસર્જન ખર્ચ તે એ સૌથી પહેલા એ ચૂકવવામાં આવશે. માટે જે અ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે પેઢીના વિસર્જન સમયે એ પાકા સર્વેમાં એ દેવદારો 24,500 અને ખાલખાત અનામત એ 2500 છે. તો માલ મિલકત નિકાલ ખાતે એ જમા બાજુ એ કઈ રકમ રહે એ લખશો. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે કે જે 2500 રહ્યું એ તેનો જવાબ રહેશે. માટે બીજો વિકલ્પ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે પેઢીના વિસર્જન સમયે એ સામાન્ય અનામત, કારીગર, અકસ્માત, વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની એ જમા બાકી રહે એ કયા ખાતે એ લઈ જવામાં આવશે? તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે કે ભાગીદારોનું એ મૂડી ખાતું રહ્યું તે એ તેનો જવાબ બને છે. માટે જે ડ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. એ પહેલો પ્રશ્ન કે માલિક એ ધંધામાં મૂડી લાવે છે ત્યારે એ શું બને છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જ્યારે પણ એ ધંધાનો માલિક હોય એ ધંધામાં મૂડી લાવે તો ત્યારે એ મૂડી પણ વધે છે અને મિલકત પણ વધે છે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન
કે માલની એ ઉધાર ખરીદી થાય ત્યારે એ કયો વ્યવહાર બને છે? તો જ્યારે પણ એ માલની જે ઉધાર ખરીદી થાય ત્યારે એ મિલકત રહે એ વધે છે અને દેવું રહ્યું તે પણ એ વધે છે. માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મહેસૂલી ખર્ચ એ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે એ શું બને છે? તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ ત્યારે એ મિલકત રહી તે એ ઘટે છે અને તેની સાથે સાથે એ મૂડી રહે તે પણ એ ઘટે છે. માટે જે બ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે મહેસૂલી આવક એ રોકડમાં મળે ત્યારે એ કયો વ્યવહાર બને છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક લે ત્યારે એ મિલકત વધે છે અને મૂડી પણ એ વધે છે. માટે કઈ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નમૂના તરીકે એ માલ વહેંચવામાં આવે ત્યારે એ કયો વ્યવહાર બને છે? તો જ્યારે એ નમૂના તરીકે એ માલ વહેંચવામાં આવે તો ત્યારે એ મિલકત રહે તે પણ એ ઘટે છે અને મૂડી રહે તે પણ એ ઘટે છે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ધોરણ 12 નો એ બીજો ભાગ જેની અંદર એ પહેલો પ્રશ્ન કે હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે એ કંપનીની શેર દીઠ એ ઓછામાં ઓછી કેટલી કિંમત હોય તો તેના એ શેર એ બહાર પાડી શકાય છે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ₹1 રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કંપનીને એ શેરના એ જાહેર ભરણા માટેની એ કોની સંમતિ લે એ લેવી જરૂરી છે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ તેની અંદર એ સેબી રહ્યું તે તેનો જવાબ બને છે. અને જે આ સેબી સંસ્થા રહે તેનું એ ફૂલ ફોર્મ રહ્યું એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ તેનું ફૂલ ફોર્મ થાય છે. અને જેનું મુખ્ય મથક રહ્યું એ મુંબઈ ખાતે એ તેનું મુખ્ય મથક આવેલું છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સેબીના નિયમ મુજબ એ શેર અરજી વખતે એ મંગાવેલ શેર દીઠ રકમ એ તે શેરની એ ઇસ્યુ કિંમત કરતાં એ ખાલી જગ્યા ટકાથી એ ઓછી હોવી જોઈએ નહીં. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે 25% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જો જાહેર ભરણામાં એ અરજી વખતે એ બહાર પાડવામાં આવેલ જે શેર કરતાં એ ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ કરવામાં આવે તો શેરનું એ ભરણું રહ્યું એ રદ કરવામાં આવશે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે 90%થી જો ઓછું હોય તો તે એ જે શેરનું ભરણું રહ્યું એ રદ કરવામાં આવશે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કંપનીની એ તેના શેર અને શેરની મૂળ કિંમતના એ વધુમાં વધુ કેટલા ટકા રહ્યા એ લેખે એ પ્રીમિયમ બહાર પાડી શકે છે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે કોઈ મર્યાદા નથી. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે શેર જપ્ત થાય ત્યારે એ જપ્ત થયેલ શેર પર મંગાવેલ જે કુલ રકમ રહે એ ખાલી જગ્યા કરવામાં આવે છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે શેર મૂડી ખાતે એ તેને ઉધાર કરવામાં આવશે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કંપનીઓ એ બાકી હપ્તાની રકમ પર એ શિડ્યુલ 1 ટેબલ F મુજબ એ વધુમાં વધુ કેટલા ટકા લેખે એ વ્યાજરૂ એ વસૂલ કરી શકે છે? તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે વાર્ષિક એ 10% લેખે એ વ્યાજરૂ એ વસૂલ કરી શકે છે. માટે બ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે જ્યારે એ જપ્ત થયેલ બધા શેર એ ફરીથી બહાર પાડવામાં આવે તે ત્યારે એ શેર જપ્તી ખાતાની બાકી રહે એ ખાલી જગ્યા ખાતે એ લઈ જવામાં આવશે. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક તેને એ મૂડી અનામત એ તેનો જવાબ બને છે. માટે ક રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે જપ્ત થયેલ એ શેર પર પ્રીમિયમ રકમ મળી ન હોય તો તે પ્રમાણમાં એ પ્રીમિયમની રકમ રહે એ ખાલી જગ્યા એ થાય છે. તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે જામીનગીરી પ્રીમિયમ ખાતે એ તેને ઉધારાય છે. માટે જે અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ મૂડી રહે એ કંપનીના પાકા સર્વેમાં એ શેર મૂડીના શીર્ષક હેઠળ એ દર્શાવવામાં આવતી નથી. તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક એટલે કે જે અનામત મૂડી રહે એ તેનો જવાબ બને છે. જ્યારે સત્તાવાર મૂડી બહાર પાડેલી મૂડી અને ભરાયેલી મૂડી તે બધી રહે એ છે શેર મૂડીનું જે મથાળું રહ્યું તેની અંદર એ દર્શાવવામાં આવશે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે ડિબેન્ચર એ કંપની માટે એ શું છે? તો જે ડિબેન્ચર એ કંપની માટે એ એક પ્રકારનું એ દેવું છે. માટે જે ક રહ્યું દેવું તે તેનો જવાબ બને છે. એટલે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ક દેવું. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ડિબેન્ચર હોલ્ડર્સને એ કંપની તેમના ડિબેન્ચર પર એ ખાલી જગ્યા એ આપે છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે કે વ્યાજરૂ તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે શેર હોય તેમની ઉપર એ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ડિબેન્ચર એ કેટલા ટકા વટાવથી એ બહાર પાડી શકાય છે? તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે નક્કી કરવામાં આવે તેટલા વટાવથી એ તેને બહાર પાડી શકાય છે. માટે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કંપનીએ એ બહાર પાડેલ જે ડિબેન્ચર એ પાકા સર્વેમાં એ કયા શીર્ષક હેઠળ એ તેને દર્શાવવામાં આવશે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે બિન ચાલુ દેવાય રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ડિબેન્ચર પ્રીમિયમથી એ બહાર પાડતા પહેલા એ પ્રીમિયમની રકમ રહે એ કઈ ખાતે એ લઈ જવામાં આવશે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક એટલે કે જામીનગીરી પ્રીમિયમ ખાતે એ તેને લઈ જવા અનામત ખાતે લઈ જવામાં આવશે.
માટે કઈ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ડિબેન્ચર પ્રીમિયમથી એ બહાર પાડતા મળેલ જે પ્રીમિયમની રકમ રહે તેને એ ખાલી જગ્યા છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે તેને એ મૂડી નફો એ કહેવામાં આવે છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે જ્યારે એ કંપની દ્વારા એ ડિબેન્ચરની પૂરેપૂરી રકમ રહી એ અરજી વખતે એ મંગાવવામાં આવેલ હોય તો ત્યારે એ તે રકમ રહે એ કયા ખાતે એ તેને લઈ જવામાં આવે છે એટલે કે જમા કરવામાં આવશે. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ એટલે કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે એ તેને જમા કરવામાં આવશે. માટે બ વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન એ કંપનીની મૂડીમાંથી એ ડિબેન્ચર પરત કરવાનું એ નક્કી કરે તે પહેલાં એ કંપનીએ તેણે બહાર પાડેલા જે ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની એ રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત રહ્યા એ અનામત ખાતે એ લઈ જવા પડશે. તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ જે 25% રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કંપનીની નફામાંથી એ ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં એ કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના એ ખાલી જગ્યા ટકા ડિબેન્ચર એ અનામત ખાતે એ લઈ જવા પડે છે. તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક એટલે કે જે 100% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે કંપનીના નિયમ 2014 મુજબ એ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ એ જે ડિબેન્ચર પરત કરવાના હોય તેની એ કુલ દાર્શનિક કિંમતના એ ઓછામાં ઓછા ટકા રહ્યા જેટલી રકમ રહે એ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં એ રોકાણ કરવી પડશે. તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ કે તેની અંદર એ 15% રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે કંપનીના નાણાકીય પત્રકમાં એ ખાલી જગ્યાનો રહ્યો એ સમાવેશ કરવામાં આવે છે. તો જે કંપનીના જે નાણાકીય પત્રકો રહ્યા તેની અંદર એ ઉપરના બધા જ એટલે કે જે નફા નુકસાન ખાતું અને પાકા સર્વે તેનો સમાવેશ થાય છે. રોકડ પ્રવાહ પત્રક અને જે ઇક્વિટી ફેરફાર દર્શાવતું પત્રક તેનો પણ સમાવેશ થાય છે. હિસાબોને લગતી નોંધો તેનો પણ એ સમાવેશ થાય છે. માટે જે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ એ નફા નુકસાન પત્રક અને પાકું સર્વે એ ખાલી જગ્યા સ્વરૂપમાં એ તૈયાર કરવું એ ફરજિયાત છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ કે જે ઊભો સ્વરૂપ રહ્યું તેની અંદર એ તૈયાર કરવું પડે છે. માટે બ વિકલ્પ એ તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કંપની ધારા એ 2013ના એ પરિશિષ્ટ 3 મુજબ એ ખાલી જગ્યા નિર્ધારિત નમૂનામાં જ એ તૈયાર કરવું અથવા તો કરવાઈ રહ્યા એ ફરજિયાત છે. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક કે પાકું સર્વેયું અને નફા નુકસાન પત્રક રહ્યું એ 2013ના જે પરિશિષ્ટ 3 મુજબ જે નમૂનો આપ્યો છે તે મુજબ એ તમારે તૈયાર કરવું પડે છે. માટે જે કર્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન એ ખાલી જગ્યા માટે એ નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વેયું એ ઊભા સ્વરૂપે એ નિર્ધારિત નમૂનામાં જ એ તૈયાર કરવું એ ફરજિયાત છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ એટલે કે જે વીમા કંપની વીજ કંપની અને જે બેન્કિંગ કંપની સિવાયની જે કંપનીઓ રહે તેમને એ ઊભા સ્વરૂપમાં રહ્યું એ જે પાકું સર્વેયું અને જે નફા નુકસાન પત્રક રહ્યું એ તૈયાર કરવું પડે છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે પાકું સર્વેયું એ ખાલી જગ્યા જ્યારે નફા નુકસાન પત્રક એ ખાલી જગ્યા તૈયાર કરવામાં આવશે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ કે ચોક્કસ દિવસના રોજ અને ચોક્કસ હિસાબી સમય માટે તૈયાર કરવામાં આવશે. માટે બ વિકલ્પ એ તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ખાલી જગ્યા એ કંપનીની નાણાકીય સ્થિતિ દર્શાવે છે જ્યારે એ ખાલી જગ્યા એ નાણાકીય દેખાવ દર્શાવે છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે પાકું સર્વેયું અને નફા નુકસાન પત્રક એ તેનો જવાબ બને છે. એટલે કે જે પાકું સર્વેયું એ કંપનીની એ નાણાકીય સ્થિતિ દર્શાવે છે જ્યારે નફા નુકસાન પત્રક રહ્યું એ કંપનીની જે નાણાકીય દેખાવ રહ્યો એ દર્શાવે છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કંપની ધારા 2013 મુજબ અનુસાર કંપનીની મિલકતો અને જવાબદારીઓને એ ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં એ વર્ગીકૃત કરવામાં આવશે. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે ચાલુ અને બિનચાલુ મિલકતમાં એ તેને વર્ગીકૃત કરવામાં આવશે. માટે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે મિલકતને એ ચાલુ મિલકત તરીકે એ ગણવામાં આવે છે. તો તમને અહીં જે 4 વિધાન આપવામાં આવ્યા છે તેની અંદર એ આપણે વિધાનોની વાત કરીએ કે તેની અંદર એ પહેલો વિકલ્પ કે પાકા સર્વેની એ તારીખ પછીના એ 12 માસ દરમિયાન એ રોકડમાં રૂપાંતર થવા પાત્ર હોય તેને એ ચાલુ મિલકત ગણવામાં આવશે. પાકા સર્વેની એ તારીખ પછીના એ 12 માસ દરમિયાન એ વેચાણ પાત્ર હોય તેને પણ એ ચાલુ મિલકત ગણાય છે. પાકા સર્વેની એ તારીખ પછીના 12 માસ દરમિયાન જે વપરાશ પાત્ર હોય તેને પણ એ ચાલુ મિલકત ગણવામાં આવશે. માટે અહીં જે ઓપ્શન ડ ઉપરના બધા જ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન એ કંપની ધારા એ 2013 અનુસાર એ પાકા સર્વ્યા પછીના એ ખાલી 12 માસ દરમિયાન એ વેચાણ પાત્ર યંત્રને એ ખાલી જગ્યા કહેવામાં આવશે. તો જે નવમો પ્રશ્ન હતો તેની અંદર ઓપ્શન ક જે ચાલુ મિલકત રહ્યું તે તેનો જવાબ બને છે. અને તેનો એ આપણે ઉપર જવાબ એ જોઈ ગયા છીએ. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિશ્લેષણનું એ પક્ષકારો આધારિત એ વર્ગીકરણ દર્શાવે છે. તો જે પહેલો પ્રશ્ન હતો તેની અંદર ઓપ્શન જે બાહ્ય વિશ્લેષણ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન
કે સામાન્ય રીતે એ નાણાકીય પત્રકોમાં એ વિશ્લેષણમાં એ કેટલી બાબતોનું રહ્યું એ વિશ્લેષણ કરવામાં આવે છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે 4 બાબતો રહ્યું તેનું એ વિશ્લેષણ કરવામાં આવશે, માટે ડ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે મિલકતોના ઉપયોગ અંગેની એ માહિતી રહી એ ખાલી જગ્યાનું એ વિશ્લેષણ આપે છે. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે કાર્યક્ષમતા રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એ ખાલી જગ્યા છે. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે અર્થઘટન કરે છે, માટે કર્યો તે તેનો એ જવાબ બને છે. બાદ એ પાંચમો પ્રશ્ન કે એક કંપનીના એ ચાલુ વર્ષના ખર્ચાઓ રહ્યા એ 6 લાખ છે અને તેમના એ પાછલા વર્ષની સરખામણીમાં એ 20% રહ્યો એ વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચ રહ્યા એ કેટલા હશે? અને અહીં જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ કે 5 લાખ રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ હિસાબી ગુણોત્તર માટે એ સાચું છે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે ઉપરના બધા જેની અંદર એ પેઢી દ્વારા એ વિકસાવેલ ગુણોત્તર સાથે એ સરખામણી, ઉદ્યોગોનો ગુણોત્તર સાથે એ સરખામણી અને હરીફોના ગુણોત્તર સાથે એ સરખામણી માટે જે ડ વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ગુણોત્તરની રજૂઆત એ કયા સ્વરૂપે એ થાય છે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે જે ઉપરના બધા જ પ્રમાણ સ્વરૂપે રજૂ થાય છે, સમયના સ્વરૂપે રજૂ થાય છે અને ટકાવારીના સ્વરૂપે રજૂ થાય છે, માટે જે ડ વિકલ્પ રહ્યો કે જે ઉપરના બધા જ એ તેનો જવાબ બને છે. અને ત્રીજો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બાબત અંગે એ ગુણોત્તર રહ્યો એ દિવસોમાં એ શોધાય છે? તો જે દિવસોમાં ગુણોત્તર શોધાય તે એ ઉધાર વેચાણ અંગે અને જે ઉધાર ખરીદી અંગે હોય તે અંગેનો જે ગુણોત્તર રહ્યો એ દિવસોમાં શોધવામાં આવે છે, માટે અહીં જે ડ વિકલ્પ રહ્યો એટલે બ અને ક તે બંને એ સાચા જવાબ છે, માટે ડ વિકલ્પ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ગુણોત્તરનો સમાવેશ રહ્યો એ પ્રણાલીગત વર્ગીકરણમાં એ થાય છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે મિશ્ર ગુણોત્તર રહ્યો તે તેનો એ જવાબ બને છે. બાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનામાંથી કયો ગુણોત્તર રહ્યો એ નફાકારકતાનો એ ઉપજ આધારિત ગુણોત્તર છે? અને તેની અંદર એ કાચા નફાનો ગુણોત્તર અને જે ચોખ્ખા નફા ગુણોત્તર રહ્યો એ તેનો સમાવેશ થાય છે, માટે અહીં જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે બંને અ અને બ તે બંને રહ્યા એ તેનો જવાબ બને છે, માટે ડ વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે એક કંપનીમાં એક ખરીદી રહી એ 90,000 ખરીદી છે, જ્યારે ખરીદીના ખર્ચ રહ્યા એ 15,000 છે અને સ્ટોકમાં ફેરફાર રહ્યો એ 15,000 થાય છે અને વેચાણ રહ્યું એ 1,50,000 હોય તો કાચો નફો રહ્યો એનો ગુણોત્તર એ કેટલો હોય છે? તો અહીં જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે 40% રહ્યો એ તેનો એ કાચો નફો હોય છે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે નીચેનામાંથી કોનો સમાવેશ રહ્યો એ કામગીરી ખર્ચાઓમાં એ થતો નથી? તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ કે જે મિલકત વેચાણ નુકસાન, ચૂકવેલ વ્યાજ અને જે આગામી થયેલ નુકસાન રહ્યું તેનો સમાવેશ રહ્યો એ કામગીરી ખર્ચામાં એ થતો નથી, માટે અહીં જે ડ વિકલ્પ રહ્યો કે જે ઉપરના બધા જ એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે એક કંપનીની એ વેચેલ માલની એ પડતર રહી એ 10 લાખ છે અને કામગીરીના ખર્ચા રહ્યા એ 2 લાખ છે અને બિન કામગીરીના ખર્ચા રહ્યા એ 3 લાખ છે અને નાણાકીય ખર્ચા રહ્યા એ 1 લાખ છે અને કુલ વેચાણ રહ્યો એ 20 લાખ હોય તો કામગીરીનો નફાનો ગુણોત્તર રહ્યો એ કેટલો હોય છે? તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બ કે જે 40% રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે પ્રવાહી ગુણોત્તર રહ્યો એ ખાલી જગ્યા છે, તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે તરલતાનું એ માપ છે, માટે ડ વિકલ્પ એ તેનો સાચો જવાબ બને છે. અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ રહ્યો એ ચાલુ ગુણોત્તરમાં એ ગણવામાં આવતો નથી? તો જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે ફર્નિચર રહ્યો તેનો ગુણોત્તર રહ્યો એ ચાલુ ગુણોત્તરમાં એ ગણાતો નથી, માટે ડ વિકલ્પો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે કાર્યશીલ મૂડી એટલે શું? તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે કાર્યશીલ મૂડી એટલે કે જે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો જે તફાવત હોય તેને એ કાર્યશીલ મૂડી કહેવામાં આવશે, માટે જે ડ વિકલ્પ રહ્યો એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ચાલુ મિલકતોમાંથી એ કઈ મિલકત બાદ કરવાથી એ પ્રવાહી મિલકતો રહી એ મળે છે? તો જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે સ્ટોક રહ્યું એ તમે જો ચાલુ મિલકતમાંથી એ બાદ કરો તમને એ પ્રવાહી મિલકત મળે છે, માટે અહીં જે સ્ટોક એટલે જે અ વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે રોકડ પ્રવાહ પત્રકમાં એ કેટલી પ્રવૃત્તિઓ રહી એ હોય છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે 3 રહ્યું એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે રોકડ સમક્ષની એ ખાલી જગ્યા હોય છે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે ઉચ્ચ પ્રવાહિકતા એ હોય છે, માટે અ વિકલ્પ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ચાલુ મિલકતોમાં એ ઘટાડો અને ચાલુ દેવામાં એ વધારો તેને એ શું કહેવામાં આવશે? તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક કે બંને આવકમાં એ રોકડ પ્રવાહ એ દર્શાવે છે, માટે ક વિકલ્પ રહ્યો એ તેનો સાચો જવાબ છે. અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ચાલુ મિલકતોમાંથી એ વધારો
અને ચાલુ દેવામાં એ ઘટાડો થાય ત્યારે એ શું બને છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે બંને જાવક રોકડ પ્રવાહ રહે એ દર્શાવે છે, માટે જે અ વિકલ્પ રહ્યો એ તેનો સાચો જવાબ છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે દેવાદારો અને લેણી ઉંડીની એ ઉઘરાણીને એ ખાલી જગ્યા એ હોય છે. અને અહીં જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે કારીગરીનો એ આવક રોકડ પ્રવાહ રહ્યો એ છે, માટે જે ઓપ્શન અ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વ્યવહાર રહ્યો એ હંમેશા એ કામગીરીની પ્રવૃત્તિઓ રહ્યો તેના વ્યવહારનો એ બને છે, માટે જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે પગારનો ખર્ચ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે રોકડો પર એ મળેલ ડિવિડન્ડ અને વ્યાજની રકમ રહે એ ખાલી જગ્યા એ હોય છે. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે રોકડની પ્રવૃત્તિમાં એ રોકડ પ્રમાણ એ ઉમેરાય છે, માટે જે ક વિકલ્પ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે ખાલી જગ્યા, તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન અ જે ચાલુ જવાબદારી પણ નાણાકીય પ્રવૃત્તિ એ ગણાય છે, માટે જે અ વિકલ્પ રહ્યો એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે મળેલું ભાડું રહ્યું એ ખાલી જગ્યા એ હોય છે, તો જે નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે કામગીરીની પ્રવૃત્તિમાંથી એ બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં એ ઉમેરાય છે, માટે જે ડ વિકલ્પ રહ્યો એ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે ગયા વર્ષની સરખામણીમાં એ ચાલુ વર્ષે એ ભાગડીની રકમ એ ઘટે તો શું કહેવામાં આવશે? તો જે દસમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે ભાગડીની માંડી વાળી કહેવાય છે, માટે ક વિકલ્પ રહ્યો એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે રોકડ બેંકમાં એ ભરીએ તે એ શું કહેવામાં આવશે? તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે રોકડ પ્રવાહ નથી, માટે જે ડ વિકલ્પ રહ્યો એ તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે નીચેનામાંથી કોનો રહ્યો એ નાણાકીય ખર્ચમાં એ સમાવેશ થાય છે? તો જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડ જે વ્યાજનો રહ્યો એ નાણાકીય ખર્ચ રહ્યો તેની અંદર એ સમાવેશ થતો હોય છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે વચગાળાનું ડિવિડન્ડ રહ્યું એ ચૂકવાય ત્યારે એ કયો વ્યવહાર બને છે? તો જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ક જે કામગીરીના પત્રકમાં એ ઉમેરાય છે, જ્યારે નાણાકીય પત્રકોમાંથી નાણાકીય પ્રવૃત્તિ હોય તેની અંદરથી એ બાદ થાય છે, માટે જે ક વિકલ્પ રહ્યો એ તેનો એ સાચો જવાબ બને છે. આ વિડીયોની આપણે જે સહાયક જોડકાક માટે એ એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગ માટેના જે પાઠ્યપુસ્તક આધારિત જે પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ એ એમસી સહાયક જોડકાકની તૈયારી એ સારી રીતે કરવા માંગતા હોય તો તેની માટેના જે ભૂતકાળના પેપર રહ્યા તે ન જોયા હોય તો તમે તે પણ એ જોઈ શકો, જેની અંદર એ 2015નું પેપર, 2016નું પેપર, 2017નું પેપર અને 2019ના પેપર રહ્યા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવાય, કેમ કે તેની અંદરથી એ બેઠા પ્રશ્નો રહ્યા એ પૂછાયેલા છે. અને જે આ તમામ જૂના પેપરની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ તમારે તમામ પેપર રહ્યા તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે જે આ એએમસીનો જે નવો સિલેબસ આવ્યો તેની અંદર એ 15 માર્કનું રહ્યું એ અમદાવાદ જિલ્લો અને જે એએમસી રહે તેના એ પ્રશ્ન પૂછાય છે, અને તેની માટે આપણે બે ખૂબ જ મહત્વના જે વિડીયો રહ્યા તે બનાવીને મૂકી દેવામાં આવશે, તો તમે તે બંને વિડીયો રહ્યા તે પણ એ જોઈ શકો છો. અને તેની સાથે સાથે જે 10 માર્કનું જે એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગના જે બીજા વિડીયો રહ્યા તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે જે 15 માર્કનું જે કમ્પ્યુટર નોલેજના જે પ્રશ્નો પૂછાય છે તેની માટેના પણ વિડીયો અપલોડ થઈ ગયા છે, જે તમારે પણ એકવાર અવશ્ય જોઈ લેવા. અને જે આ બધા વિડીયોની લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યારબાદ આપણે અહીં જે એકાઉન્ટિંગ અને જે ઓડિટિંગના જે મહત્વના જે પ્રશ્નો જોયા તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરી હોય તે પીડીએફ રહી એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આલુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે, તો ત્યાં જઈને એ તે પીડીએફ રહી તેને એ ડાઉનલોડ કરી શકશો. અને તેની સાથે સાથે એ તેને જોઈન પણ કરી લેવી, કેમ કે તેની અંદર એ ખૂબ જ મહત્વની જે અપડેટ હોય ભરતી રિલેટેડ તે તમામ અપડેટો રહે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આલુ લર્નિંગ તેની અંદર એ આપી દેવામાં આવશે, માટે તમારે તેને એ જોઈન કરી લેવી. અને તેની સાથે સાથે જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આલુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.